સમાચાર વિસનગરથી મળી રહ્યા છે, જ્યાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। યુનિવર્સિટીના 10મા સ્થાપના દિવસની ઉજવણી અહીંયા કરવામાં આવી હતી। યુનિવર્સિટીના 10 વર્ષ પૂર્ણ થતા ઉત્તર ગુજરાતમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે એનવીડિયા સંચાલિત એઆઈ લેબનું ઉદ્ઘાટન થયું। પહેલા જ પ્રયાસમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ નેક દ્વારા એ ગ્રેડ પ્રાપ્ત કર્યો। 2017માં મેડિકલ કોલેજ અને 2024માં પીજી કોર્સ એમડી એમએસ શરૂ કરનારા પ્રથમ સંસ્થા છે। કોરોનામાં 16,000થી વધુ દર્દીઓની સારવાર કરી સામાજિક જવાબદારી પણ નિભાવી હતી। નૂતન જનરલ હોસ્પિટલમાં પીએમજય અને મા કાર્ડ હેઠળ ગરીબોને મફત સારવાર આપવામાં આવી। 10,000થી વધુ વિદ્યાર્થીઓ જ્ઞાન અને સંસ્કારનું સિંચન મેળવી ચૂક્યા છે। કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। આજે ઉત્તર ગુજરાત માટે ખૂબ જ આનંદ અને ઉત્સાહનો દિવસ છે, કારણ કે આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના 10 વર્ષ પૂર્ણ થઈ 11મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે। આ 10 વર્ષની અંદર યુનિવર્સિટીએ તમામ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે અને યુનિવર્સિટીની સ્થાપનાથી લઈ અને યુનિવર્સિટીના 10 વર્ષની ઉજવણી સુધી જે પણ મહાનુભાવોએ, જે પણ શૈક્ષણિક સંસ્થાઓએ, જે પણ સામાજિક સંસ્થાઓએ અને જે પણ શુભેચ્છકોએ અને એકેડેમિશિયને આ યુનિવર્સિટીની પ્રગતિની અંદર પોતાનો સહયોગ આપ્યો છે, તેમને સન્માનિત કરવાનો, 10 વર્ષની આ પ્રગતિને સાથે ઉજવવાનો અને જે મહાનુભાવો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તેમને સન્માનવાનો આ એક ત્રિવેણી સંગમ એ કાર્યક્રમ આજે આયોજિત થયો। આજના કાર્યક્રમના સમારંભના અધ્યક્ષ આપણા વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાતના માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને થયો છે।